નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। વેનેઝુએલામાં આવેલા ત્યારે વિનાશકારી ભૂકંપે ભારે તબાહી મચાવી છે। આ કુદરતી આપત્તિમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, અબજો રૂપિયાનું નુકસાન થયું છે। આપત્તિ વચ્ચે ત્યારે વેનેઝુએલાની સરકારે બચાવ કામગીરી ઝડપી બનાવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ પણ મળી રહી છે। આ ભયાનક આપત્તિના કારણે ત્યારે લુએરા ત્યારે રાજ્યમાં ભારે તબાહી સર્જી અને ત્યાંના સ્થાનિક સરકારી તંત્રએ ત્યારે મોટો ફટકો પડ્યો છે। વેનેઝુએલાના ત્યારે અંતરિમ પ્રમુખ રોડ્રિગઝે જણાવ્યું હતું કે તાજેતરમાં 24 જુલાઈના રોજ આવેલા ભયાનક ભૂકંપમાં ત્યારે લાગુએરા રાજ્યના લગભગ તમામ સરકારી અધિકારીઓના મોત થયા છે। કારાસ્કાની ઉત્તરે આવેલું આ ત્યારે રાજ્ય ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું છે। વધુમાં વાત કરીએ તો પ્રમુખે ઉમેર્યું કે આપત્તિના તુરંત બાદ દેશની આપતકાલીન વ્યવસ્થાને અલર્ટ કરી સક્રિય કરવામાં આવી હતી। 4000 જેટલા અધિકારીઓ રાહત તેમજ બચાવ કાર્યોમાં તૈનાત કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।